विद्यार्थी मित्रों, स्टैंडर्ड 11 यूनिट 1 रीड 1 द जर्नी ऑफ माय लाइफ फ्रॉम अर्थ टू एवरेस्ट। मारा जीवननी यात्रा तलेटीथी टूंक सुधी पार्ट 2 सीन 2। I was admitted to AIIMS Delhi on the intervention of the PM કે જે પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી મને એઇમ્સ દિલ્હી ખાતે દાખલ કરવામાં આવી। The union government would bear the entire cost of my treatment, એટલે કે મારી સારવારનો તમામ ખર્ચ સંઘ સરકાર ઉપાડવાની હતી। entire similar words all। Soon AIIMS began issuing daily medical bulletin on my status કે જે તરત જ એઇમ્સે મારી વર્તમાન સ્થિતિનો ટૂંકો દૈનિક વૈદ્યકીય અહેવાલ પ્રગટ કરવાનું શરૂ કર્યું। I was told that young people, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. મને જણાવવામાં આવ્યું કે યુવાનો, ઓટો રિક્ષા ચાલકો અને રસ્તા પરના વેચાણકર્તા ફેરિયાઓ મને સમર્થન આપવા તેમજ મારા સાજા થવા માટે મીણબત્તી કૂચ કાઢી રહ્યા છે। શ્રેષ્ઠ અને અતિ આધુનિક એટલે કે અત્યાધુનિક તકનીકની મદદથી મળતી સારવારને મેં હકારાત્મક પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું। One morning, my brother-in-law, my sister Lakshmi's husband, साहिब सनलनी आश्रमी एक सब एवरेस्ट चढ़ोगी। एक सवारे मारा जीजाजी अथवा तो बने जी केवुं ते कही शकाय मारी बहन लक्ष्मीना पति साहिबे मने पूछ्યું एवरेस्ट चढ़ोगी। He had just read an interesting piece of information in the newspaper। તેમણે હમણાં જ સમાચાર પત્રમાં આવેલ એક રસપ્રદ માહિતી વાંચી હતી। No female athlete had ever scaled Everest. I wasn't amused કે જે કોઈ પણ અપંગ સ્ત્રી ક્યારે એવરેસ્ટ સર કર્યો ન હતું। હું મનોમન વિચાર કરવા લાગી। I have lost leg, મેં કે પગ ગુમાવ્યો તો and you are talking of Mount Everest, એટલે કે મેં પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો। I started talking to myself, હું મનોમન વિચારવા લાગી। If I could take a shot at Everest and succeed, I would become the first female athlete to hold that record. I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge। કે જે કોઈ પણ અપંગ મહિલાને ક્યારે એવરેસ્ટ સર કર્યું ન હતું અને
નહીં. મેં પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો. હું મનોમન વિચારવા લાગી, જો હું એવરેસ્ટ ચડવા માટે પ્રયત્ન કરું અને સફળ થાવ તો પ્રથમ અપંગ મહિલાનો એટલે કે સ્ત્રીનો એવરેસ્ટ ચડવાનો વિક્રમ મારા નામે નોંધાય. મેં એ વિશે થોડી વાર વિચાર્યું અને પછી સાહેબને આ પડકાર ઝીલવાના મારા રાજીપા વિશે જણાવ્યું. ઠીક છે, હમ કરેંગે, મેં કહ્યું. હવે મારી પાસે અપેક્ષા રાખવા માટે એક જીવન લક્ષ્ય, એક ધ્યેય, સપના જોવાનું એક કારણ હતું. તે સરળ બનવાનું નહોતું, પણ મારા સમગ્ર જીવન દરમિયાન કશું એ સરળતાથી મળ્યો નહોતું. અહીંયા આગળ જે છે, ઠીક હે હમ કરેંગે, હું કરી શકે છે. આઈ સેડ, મેં કહ્યું. આઈ નો, હું જાણું છું. હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, એટલે કે a mission, a goal, reason to dream. It was not going to be easy, but throughout my life nothing had come easy. આગળ મેં તમને કહ્યું તે પ્રમાણે કે હવે મારી પાસે કોઈ અપેક્ષા રાખવા માટે એક જીવન લક્ષ્ય, એક ધ્યેય, સપના જોવાનું એક કારણ હતું અને તે કાંઈ સરળ બનવાનું નહોતું, પણ મારા સમગ્ર જીવન દરમિયાન કશું એ સરળતાથી મળ્યો નહીં. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન, અને મને એવું લાગ્યું કે મારો પુનઃજન્મ થયો હતો. Then I started waiting for my artificial limb to arrive. When it finally arrived, I was overjoyed. The artificial leg felt almost like my real leg. I could hardly feel the difference. કે છે પછી મેં મારો કૃત્રિમ પગ આવી પહોંચે તેની રાહ જોવાની શરૂ કરી અને અંતે જ્યારે તે કૃત્રિમ પગ આવ્યો ત્યારે મારી ખુશીનો પાર ન રહ્યો. આ કૃત્રિમ પગ મને મારા કુદરતી પગ જેવો જ લાગી રહ્યો હતો. મને ભાગ્યે જ તેમાં ભેદ અનુભવાતો, એટલે કે જે સાચો આપણો જે એનો જે પગ હતો તે અને આર્ટિફિશિયલ એ પગની અંદર એને કોઈ પણ પ્રકારનો ડિફરન્સ લાગ્યો નહીં. I had started falling in love with this stranger whom I was wedded for life. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. કે જે મારી સાથે સમગ્ર જીવન દરમિયાન જોડાયેલો હતો તે અજાણ્યો વ્યક્તિ એમ કે છે પગ, એટલે અજાણ્યો વ્યક્તિ ને પણ અજાણ્યો પગ એમ કે છે સાથે મેં લગાવ કેળવવાનું શરૂ કર્યું. મેં હવે પર્વતને મારું લક્ષ્ય બનાવ્યું હતું અને આ અજાણ્યાની એટલે કે અજાણ્યો પગ જે છે તેની વાત છે કે અજાણ્યાની મદદથી મારી જાતને મારે તૈયાર કરવાની હતી. Scene 3, on 28 February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendripal near ઉત્તરકાશી. કહે છે કે મારા ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગયાના એક વર્ષ પછી હું 28મી ફેબ્રુઆરી 2012 ના રોજ ઉત્તરકાશી પાસે બચેન્દ્રીપાલ દ્વારા સ્થાપિત તાલીમ સંસ્થા માટે હું ચાલી નીકળી. I called up Bachendripal to tell her that we had reached ઉત્તરકાશી. એટલે કે છે અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા તે જણાવવા માટે મેં બચેન્દ્રીપાલને ફોન કર્યો. She was surprised. તેણીને આશ્ચર્ય થયું. And how quickly I had reached. એટલે થયું કે તેણીને આશ્ચર્ય થયું કે અમે આટલા જલ્દી પહોંચી ગયા. After this my confidence skyrocketed. એટલે કે ત્યારબાદ મારો આત્મવિશ્વાસ અત્યંત વધી ગયો. Bachendripal always
પમ્પલર ફ્રેશ કોન્ફિડન્સલી કે છે બચેન્દ્રી પાલ મારામાં નિયમિત અથવા તો દરરોજ નવો વિશ્વાસ ઉમેરતા જતા હતા. અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ, એટલે કે અરુણિમા તું બીજાના કરતા વધારે ચડિયાતી છે. These people seem to be suffering from a handicap, not you. I am proud of you. એટલે કે આ લોકો અપંગતાથી પીડાય છે, નહીં કે તું. But before average expedition you will have to prove yourself. If you climb 20,798 feet high Chamsar Kangdi mountain in Ladakh, you will be on your way to average. હવે કે છે એક મને તારા પર ગર્વ છે, પરંતુ એવરેસ્ટના આરોહણ પહેલા તારે તારી જાતને સાબિત કરવાનું છે. જો તું લદ્દાખમાં આવે 21,798 ફૂટ ઊંચા ચામસર કાંગડી પર ચડી જઈશ તો તું માનજે કે તું એવરેસ્ટ પર તું હોઈશ જ. I successfully completed that expedition. By the time we reached the base camp situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. કે છે મેં તે સાહસિક પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. અમે 18,000 ફૂટની ઊંચાઈએ આવેલા બેઝ કેમ્પ પહોંચીએ ત્યાં સુધીમાં તો 19 માંથી 16 જે સભ્યો હતા, એટલે કે તેની સાથેના જે પર્વતારોહકો એ નિવૃત્ત થઈ ચૂક્યા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ, એટલે કે બચેન્દ્રી પાલે મને એમ કહે છે કે બેઝ કેમ્પ પર આભાર માન્યો. મેરી શેરની she said and took me in her warm embrace, એટલે કે મેરી શેરની કહી તેણીએ મને એમ કે ઉમેરતા ભેટી પડી. in her warm embrace. in the evening સાંજે કે છે બચેન્દ્રી પાલે announced that I was finally ready for Everest. તેણીએ મને એ પણ ખાતરી આપી કે she also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest. અને સાંજે બચેન્દ્રી પાલે જણાવી પણ દીધું કે હું આખરે એવરેસ્ટ માટે તૈયાર હતી. તેણીએ એટલે કે બચેન્દ્રી પાલે મને એ પણ ખાતરી આપી કે તે મારા એવરેસ્ટના સપનાને સાકાર કરવા માટે, પુરસ્કાર બનવા માટે ટાટા સ્ટીલના જે અધિકારીઓ સાથે તેઓએ એટલે કે તેઓ વાત કરશે. વિદ્યાર્થી મિત્રો, રીચ RACS પહોંચવું અને RICS રીચ એટલે ધનવાન. અહીંયા નાના પ્રશ્નો પણ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. જે પેરેગ્રાફ આપેલો હોય અને પેરેગ્રાફમાંથી આપણે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના આવશે. કોઈ પણ એક્સ્ટ્રા પૂછાય તો એને શાંતિથી વાંચવાની, પહેલી સમજવાનો અર્થ શું કહેવા માંગે છે, સ્પેલિંગને બરાબર સમજો. પ્રશ્ન પહેલો તમે પેરેગ્રાફ વાંચ્યા પછી પ્રશ્ન શું કહેવા માંગે છે એ પ્રશ્નને સમજો, પછી પ્રશ્નોના જવાબ તમે લખી શકો છો.